આજે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સમાં વાત કરીશું મેનેજિંગ કોન્ફ્લિક્ટ્સ, તકરારનું સંચાલન કરવું. જ્યાં વોટ ઇઝ વર્કપ્લેસ કોન્ફ્લિક્ટ, કાર્યસ્થળ સંઘર્ષ શું છે? સંઘર્ષ એ બે લોકો અથવા લોકોના જૂથો વચ્ચેનો ગંભીર દલીલ અથવા મતભેદ છે. સંઘર્ષ સામાન્ય રીતે લાંબા સમય સુધી ચાલે છે. તે લોકો પ્રત્યે નકારાત્મક લાગણીઓ પેદા કરે છે. વોટ હેપન્ડ વેન યુ વેર ઇન્વોલ્વડ ઇન કોન્ફ્લિક્ટ, જ્યારે તમે સંઘર્ષમાં સામેલ હતા ત્યારે શું થયું? તમે ઉદાસ અથવા હતાશ અને ગુસ્સે અનુભવતા હતા. તમારા માટે એકબીજા પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતું. તમારા માટે સાથે કામ કરવું મુશ્કેલ છે. તમને ખૂબ તણાવ અને અસ્વસ્થતાની લાગણી થશે. કોમન કોઝિસ ઓફ વર્કપ્લેસ કોન્ફ્લિક્ટ, કાર્યસ્થળ પર તકરારના સામાન્ય કારણો. પુઅર કમ્યુનિકેશન, મતલબ નબળું સંચાર. ડિફરન્ટ ઇન પર્સનાલિટી એન્ડ વેલ્યુઝ, વ્યક્તિત્વ અને મૂલ્યોમાં તફાવત. સ્ટ્રેસ, તણાવ. આ સિવાય વોટ કેન યુ ડુ ટુ હેલ્પ રિઝોલ્વ કોન્ફ્લિક્ટ એટ ધ વર્કપ્લેસ, કાર્યસ્થળ પર તકરાર ઉકેલવા માટે તમે શું કરી શકો છો? સંડોવાયેલા લોકો સાથે સીધી વાત કરો. તેમના વિશે બીજા લોકો સાથે વાત કરવાનું ટાળો. દરેકની વાત સાંભળો. લોકોને તેઓ કેવું અનુભવે છે તે વિશે વાત કરવા દો. પરિસ્થિતિને બધી બાજુથી સમજો. આ સિવાય વ્યક્તિ પર નહીં પણ પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરો. કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા તેમના વ્યક્તિત્વને સમસ્યા તરીકે જોવાનું ટાળો. સમસ્યાનો ઉકેલ લાવવા માટે પહેલું પગલું ભરો. ભલે તમને લાગે કે બીજી વ્યક્તિ સંપૂર્ણપણે ખોટી છે. આવા જ ES સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.